હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. આજે શિવરાત છે તો બધાને હર હર મહાદેવ. આજે સવારે વ્લોગ ચાલુ કર્યો છે અને હવે છે ને મહાદેવની પૂજા કરીએ. અમે દર વર્ષે કરીએ અને દર વર્ષે છે ને અમે બરફના શિવલિંગ ઘરે બનાવીએ છીએ. તો એ મેં કેવી રીતે બનાવ્યા છે એ પણ હું તમને વ્લોગમાં બતાવું અને આખી પૂજા કેવી રીતે કરીએ છીએ ને એ પણ હું તમને વ્લોગમાં બતાવું. તો ચાલો મારા મંદિરમાં. જો આ રીતે છે ને ફ્રીઝરમાં ગ્લાસ અને આ નાની થાળી નાની થાળી આવી રીતે છે ને પાણી ભરીને અમે શિવલિંગ બનાવીએ છીએ. હવે અહીં જુઓ, મારી ડોટર છે ને આખું મંદિર સાફ કરે છે. ભગવાન બધા છે એને સરસ સાફસૂફ કરે છે. રોજે જોકે કરીએ છીએ અમે, પણ આજે શિવરાત છે એટલે થોડીક ભગવાનની પૂજા પણ વધારે હોય. આપણે વાર તહેવાર હોય ત્યારે ભગવાનની પૂજા પણ હોય છે વધારે. હવે જો અહીંયા કાનાજીને આપણે ગરમ સ્વેટર પહેરાવ્યું હતું ને એ કાઢ્યું છે, કારણ કે હવે ગરમી પડે છે તો કાનાજીને પણ ગરમી લાગે અને આપણે ઋતુ પ્રમાણે કાનાને કપડાં પહેરાવતા હોઈએ. અમારે ત્યાં રમતો કાનો બિરાજે છે. જો મંદિર આખું સરસ સાફસૂફ થાય છે. કાનાજીને અત્તર લગાડે છે. અમે રોજે કાનાજીને એવો શણગાર કરીએ જ છીએ. અને મંદિરમાં સવારે પૂજા કરીએ ને સાંજે 2 ટાઈમ પ્રસાદી ધરીએ છીએ. જો આખું મંદિર સાફસૂફ થાય છે. હવે આજે મહાદેવનો દિવસ એટલે શિવરાત્રિ છે, એટલે મહાદેવની ખાસ પૂજા હોય છે. એટલે આજે મારા ઘરમાં મહાદેવજી છે એ છે અને બીજા મહાદેવ જે અમે બરફના શિવલિંગ બનાવ્યા છે એ પણ મેં તમને બતાવ્યું કે અમે કેવી રીતે શિવલિંગ બનાવીએ છીએ. તો એ પણ અહીંયા જો બાજુમાં હવે મૂકશું. આજની બધી પૂજા છે ને મારા સન અને ડોટરે બે થઈને જ કરી છે. મંદિરની સાફ સફાઈથી માંડી અને આખી પૂજા 2 છોકરાએ જ કરી છે. જો આ બધી સામગ્રી જે આપણે ચંદન ને ભસ્મ ને બધું જે મહાદેવને ચડાવવાનું હોય એ પણ બધું બારે કાઢી લીધું છે. નીચે બોક્સમાં હોય છે એટલા માટે. કપૂર, આપણે દીવા કરીએ ને ત્યારે કપૂરની આરતી કરીએ. જો હવે અહીં આ છે ને ધૂપ છે, ધૂપદાની છે. આમાં રોજ અમે ધૂપ કરીએ છીએ. અને આ બધું બીલીપત્ર છે, ભગવાનને ચડાવવાના ફૂલ છે, પ્રસાદ છે. અને આ અમારા ઘરે ક્યારામાં જાસૂદ ને ફૂલ ને મોગરો ને એવું બધું ઉગે છે. થોડા ઘરના ફૂલ લીધા છે અને થોડા બહારથી મગાવ્યા છે. પડો આપણે જે ફૂલનો મગાવીએ ને એ. હવે જો આ શિવલિંગ જે આપણે બરફના અમે બનાવ્યા છે ને, અમે લગભગ ઘણા 7-8 વર્ષથી આ રીતે બનાવીએ છીએ શિવલિંગ. જો મને બરફના શિવલિંગ બહુ જ ગમે છે અને દર વર્ષે આ છોકરાઓ કરે જ છે. અમારી ડોટર પૂજા કરે છે. ચંદન લગાડ્યું મહાદેવને. આ પંચામૃતથી ભગવાનને નવડાવીએ છીએ. જો ભગવાનને પંચામૃત ચડાવ્યું છે અને પંચામૃતથી આપણે ભગવાનને નવડાવીએ. અને પંચામૃતમાં શું હોય એ તો તમને બધાને ખબર જ છે. પંચામૃતમાં દૂધ, દહીં, સાકર, ઘી અને મધ, આ પંચામૃત આનાથી બને છે. કેટલાય લોકો પંચામૃતમાં ડ્રાયફ્રૂટ નાખે છે, પણ એ ડ્રાયફ્રૂટ વાળું પંચામૃત છે ને પીવું હોય ને તો બનાવાય, પણ આપણે તો ભગવાનને નવડાવવા હોય એટલે ડ્રાયફ્રૂટ ન નાખાય. હવે જો અહીંયા ભગવાનનો સરસ શણગાર થાય છે. બીલીપત્ર ચડાવ્યા છે, ભગવાનને ધતુરો ચડાવ્યો છે. ભગવાનને ધતુરાનું ફૂલ બહુ જ વાલું છે. એટલે આ મહાદેવની 2 શિવલિંગના સરસ મજાની પૂજા થઈ ગઈ છે. અને હવે આરતી થાય છે ભગવાનની. જો મારો સન આરતી કરે છે. અને આજે તો ફરાળ છે એટલે ફરાળમાં રાજગરાની પૂરી બનાવી છે, સાબુદાણાની ખીર બનાવી છે, બટેટાની સૂકી ભાજી બનાવી છે માંડવી દાણાવાળી, પછી
સાબુદાણાની ખીચડી પણ બનાવી છે, વેફર છે. એટલે ભગવાનને આપણે થાળ ધરવાનો હોય ને એટલે હું તમને હમણાં થાળ પણ બતાવું કે ભગવાનને મેં થાળમાં આજે શું શું ધર્યું છે એ. તો ફરાળની અહીં બધી વસ્તુ તૈયાર થઈ ગઈ છે અને ભગવાનનો થાળ પણ સરસ તૈયાર થઈ ગયો છે. જુઓ, જો આ ભગવાનનો થાળ તૈયાર થઈ ગયો છે અને ફરાળ બનાવ્યું છે. તો પહેલાં આપણે ફરાળી રાજગરાના લોટની પૂરી બનાવી છે, આ ફરાળી ચેવડો છે, ફરાળી સૂકી ભાજી અને આ સાબુદાણાની ખીર છે, સાબુદાણાની ખીચડી, વેફર, કાચી કેરી, દહીં અને મરચું. આ ભગવાનનો થાળ છે. તો મંદિરમાં ભગવાનને થાળ ધરી દઉં અને તમને મંદિર પણ બતાવું મારું. ભગવાનને જો થાળ ધરું છું અને અહીંયા મેં તમને બતાવ્યું કે બરફના શિવલિંગ બનાવ્યા છે અને આ ભગવાનની આજ પૂજા કરી છે. અને આજે હું તમને મારું મંદિર બતાવું છું. અહીંયા સૌ પહેલાં જો અહીંયા શિવપુરાણ છે અને આ ભાગવત છે. પછી આ છે ને લવકુશનો ફોટો છે રામ ભગવાન સાથે. પછી ઓલી પવિત્ર વ્રત કથાઓ છે. પછી પાછળ પંચમુખી હનુમાન દાદાનો ફોટો છે. હનુમાન દાદા છે ને અમારા કુળદેવતા છે, અમે હનુમાન દાદાની પૂજા કરીએ છીએ. આ છે કાનાજી, આ રમતો કાનો. રામ લક્ષ્મણ જાનકી છે, હનુમાનજી મહારાજ છે. અને અહીંયા છે ને આ મહાદેવ છે ને એ હું ત્યાં રાખું છું, પણ આજે શિવરાત્રી હોય એટલે આપણે ખાસ પૂજા હોય ને એટલે મેં મહાદેવને છે ને નજીક લીધા છે, નહીતર મહાદેવ ત્યાં હોય છે અહીંયા ડમરૂની બાજુમાં. પછી આ છે જલધારી. આ હું આજ સવારથી કાલ સવાર આ જલધારી બદલાવું છું ભગવાનના પાણી માટે. આ છે મારા કુળદેવીમાં ખોડિયારમાં. અને આ તો વિઘ્નહર્તા દાદા, આપણા બધાયના વિઘ્ન હરે એવા ગણપતિ દાદા રિદ્ધિ સિદ્ધિમાં. અને આ છે હનુમાનજી મહારાજ. મેં તમને પહેલાંય કીધું કે અમારે હનુમાનજી મહારાજની પૂજા થાય છે, અમારા કુળદેવતા હનુમાન દાદા છે. અને આ મંદિર છે અમારા સુરાપુરા દાદાનું, જે અમારા ગામ મોણપર છે. જો અહીંયા લખ્યું છે મોણપર ગામ છે, ત્યાં અમારા સુરાપુરા દાદા છે. અને આ હું તમને કહેતા ભૂલી ગઈ, આ શાલિગ્રામ ભગવાન છે, એ પણ મંદિરમાં અહીંયા જ રાખું છું. ભગવાનને થાળ ધરાઈ ગયો ને પછી અમે બધાએ ફરાળ કરી લીધું છે અને કામકાજ પતી ગયું છે. અને જો હવે અહીંયા બ્રાઉની સાથે હું થોડી વાર બેસીશ. અને ચાલો તો અહીં વિડીયોને એન્ડ કરું છું. પાછા મળીશું ફરી વિડીયો સાથે. તો ચાલો આવજો બધાને.